Oh yeah! દીદી આજે હું એકદમ મસ્ત લાગુ છું ને? સપનામાં તમને જલન થઈ રહી છે મારી બ્યુટી જોઈને? મને તો તારો કોન્ફિડન્સ જોઈને આશ્ચર્ય થાય છે. દીદી સાંભળો ને, આજે છે ને મેં એક યુટ્યુબ માં રીલ અપલોડ કરી હતી ને, આપેલી છે એમાં છે ને 200 લાઈક આવ્યા. 200? એક તો મેં કરી હતી, બાકી 199 તો લોકોથી ભૂલથી ટચ થઈ ગયું હશે. એટલે તમે કેવા શું માંગો છો? અરે ના ના, મારાથી તને કઈ કહેવાય. મારે નવા કપડા લેવા છે. અરે ગયા અઠવાડિયે જ તો લીધા હતા. એ બધા જૂના થઈ ગયા. અરે જૂના થઈ ગયા કે પછી એના વિડીયો બનાવીને યુટ્યુબ માં અપલોડ થઈ ગયા? દીદી કેમ આવું બોલો છો? તમને ખબર છે હું ઘરની સૌથી સંસ્કારી ડાય છોકરી છું. આવું કોણે કીધું તને? મેં પોતે. વિટનેસ એ તું, જજ એ તું અને ડિસિઝન એ તારું જ. હા, એટલે જ ઘરમાં કોઈ તને સિરિયસ નથી લેતું. તારો કોન્ફિડન્સ જોઈને તો એવું લાગે છે કે યુટ્યુબ ની બધી મોટિવેશનલ ચેનલો છે ને તું જ ચલાવે છે. દીદી તમે તો સાવ આવું જ કરો છો. મારી વાત સાંભળો ને, મેં યુટ્યુબ માં કાલે જે વિડીયો અપલોડ કર્યો તે તમે જોયો? 10 વાર જોયો. વાવ, તમને એટલો બધો ગમ્યો હતો? જ્યારે ફોન હાથમાં લઉં યુટ્યુબ ખોલું ને ઈ જ વિડીયો પ્લે થતો હતો. વાવ દીદી, તું તો આ વખત વાયરલ થઈ જાઈશ. છેલ્લા 50 વિડીયોમાં તું આજ કહેતી હતી. દીદી તમે તો મને પ્રેમ જ નથી કરતા જરાય. સૌથી વધારે પ્રેમ છે ને મને મારા મમ્મી જ કરે છે. કેમ કે તું સૌથી ખર્ચાળ છોકરી છે. હું કાંઈ ખર્ચાળ નથી. હું તો ઘરની પ્રિન્સેસ છું, પ્રિન્સેસ. તું પ્રિન્સેસ છે તો અમે હું ટેક્સ પેયર છીએ. દીદી તમે જાઓ ને, આપણે છે ને દીદી ક્યાંક મસ્ત જગ્યાએ ફરવા જઈએ. ક્યાં જાશું? ક્યાંક આમ ફોરેનમાં. ફોરેનમાં પણ ક્યાંક આમ નામ તો હોય ને, ક્યાં જાશું? દુબઈ જઈએ, કેનેડા જઈએ, પછી યુએસએ જઈ શકીએ, પછી થાઈલેન્ડ. આટલા બધા પૈસા કોણ આપશે? પપ્પા. તો પછી પરમિશન કોણ આપશે? મમ્મી. તો તું શું કરીશ? હું ત્યાં જઈને ફોટોઝ પાડીશ, પછી યુટ્યુબ માટે મસ્ત મસ્ત વિડીયો બનાવીશ, પછી યુટ્યુબ માં અપલોડ કરશું ને હું તો વાયરલ થઈ જાઈશ. આજકાલ તું ટ્રાવેલમાં ટ્રાવેલ કમ અને કન્ટેન્ટ ક્રિએશન વધારે કરે છે. દીદી તમને મારી કોઈ વાત ગમતી જ નથી. ગુડ નાઇટ. સુઈ જા, ચલ જા સુઈ જા.